નમસ્કાર, મારું નામ છે ભક્તિ ડેરિયા અને આજે હું તમને કૃપાચાર્યજી વિશે જણાવીશ. કૃપાચાર્યજી 8 ચિરંજીવીઓના એક છે. કોઈને ખબર નથી કે કૃપાચાર્યજી કેવી રીતે ચિરંજીવી પામ્યા, એટલે કે અમરતાનું વરદાન મળ્યું એમને. પણ તેમાંના બે કારણો પ્રસિદ્ધ છે કે આ કારણોસર કદાચ તેઓ ચિરંજીવી પામ્યા છે. પહેલું કારણ તો એ જ છે કે તે ખૂબ જ મોટા તપસ્વી હતા. તેમની તપસ્યાના બળે તેમને ચિરંજીવી હોવાનું વરદાન મળ્યું. અને બીજું પ્રસિદ્ધ કારણ એ છે કે તેમને મહાભારતમાં હતા ત્યારે મહાભારતમાં નિષ્પક્ષતાને કારણે પણ તેમને કદાચ ચિરંજીવી હોવાનું વરદાન મળ્યું. બાકી કોઈ પણ સાંસ્કૃતિક ગ્રંથો અથવા તો મોટા મોટા વેદો કે ઉપનિષદોમાં ક્યાંય લખેલું નથી કે કૃપાચાર્યજી કેવી રીતે ચિરંજીવી. હજી એક બાબત જણાવું તો જે આપને ગુરુ દ્રોણ છે તે કૃપાચાર્યના શાળા થાય છે અને જે અશ્વત્થામા છે તે ગુરુ દ્રોણના પુત્ર એટલે કે અશ્વત્થામા ને કૃપાચાર્ય કાકા થાય છે, એટલે કૃપાચાર્યજી અશ્વત્થામાના કાકા છે. અને હજી એક શાંતનુ તેમના પાલક પિતા છે. નમસ્કાર.